સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફોર પે એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ જે પ્રથમ વર્ષ DLAD અભ્યાસક્રમ મોડ્યુલ, બરાબર, જે તમારે ટેટની પરીક્ષામાં પણ ઉપયોગી છે, ટાટની પરીક્ષામાં પણ ઉપયોગી રહેશે. ખાસ તો ટેટ 1 પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે. અને જે PTC એટલે કે DLAD કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ઉપયોગી છે. પ્રથમ વર્ષ કોર્સ 1A, બરાબર, બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. હવે અહીંયા એકમ 2 આપણે જોવાના છીએ. પહેલો એકમ છે એ આગલા વિડીયોમાં મૂકેલો છે, એ તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ, કે પ્લેલિસ્ટની અંદર હું જે ફોલ્ડર છે એ બનાવેલું છે DLAD અભ્યાસક્રમ મોડ્યુલ, બરાબર. તો ત્યાં જઈને તમે જોઈ લેજો, આગલો વિડીયો ન જોયો હોય તો. આજનો વિડીયો આપણે ચાલુ કરી દઈએ. બાળકોનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કે બાળકોનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બરાબર, નવા અભ્યાસક્રમ મુજબ છે 2025. તો દોસ્તો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. બાળકોનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. અહીં આપણે પ્રસ્તાવના જોઈએ. કોઈ પણ બાળક માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણની ઇમારતનો પાયો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ તબક્કે બાળકમાં મૂળભૂત પાયાના કૌશલ્યો સિદ્ધ થવા અતિ આવશ્યક છે. પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે બાળક શિક્ષણ શાસ્ત્રી એવા ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, તારાબેન મોડકનું અનેરું પ્રદાન છે. પ્રસ્તુત એકમમાં બાળકોના મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી છે, બરાબર. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે વિદ્યાર્થી જે શાળામાં ભણતા પહેલા જે તેને પૂર્વ જ્ઞાન છે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ. એટલે કે વિદ્યાર્થીને પહેલેથી જે જાણે છે અને સ્કૂલમાં શીખવાડવામાં આવે છે એને આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. કે જે પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે કયા કયા જે લેખકોએ છે એ ભાગ ભજવ્યો છે જોઈએ તો બાળ શિક્ષણ શાસ્ત્રી એવા ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, તારાબેન મોડકનું અનેરું પ્રદાન છે. કયા કયા જે છે એ લેખકોનું અનેરું પ્રદાન છે? તારાબેન મોડક, ગીજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટ. આ 3 શિક્ષણ શાસ્ત્રીઓ છે. પ્રસ્તાવના જોઈ. હવે આગળ આપણે ઉદ્દેશો જોઈએ તેના, બરાબર. ઉદ્દેશો પૂર્વ પ્રાથમિક શિક્ષણના. પ્રશિક્ષણાર્થીઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઐતિહાસિક ભૂમિકા સમજે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણની સંકલ્પના, જરૂરિયાત, મહત્વ અને ધ્યેયો વિશે સમજે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ દરમિયાન થતા બાળકોના સમગ્ર અને વિશિષ્ટ મનોવિકાસ વિશે સમજ પ્રાપ્ત કરે છે. શૈક્ષણિક કાર્યમાં સમાવિષ્ટ એવી માનસિક પ્રક્રિયાઓ વિશે સમજ મેળવે તથા દૃઢ બનાવતા અનુભવો મેળવે. પંચ જ્ઞાનેન્દ્રિયોના વિકાસ માટેની મોન્ટેસરી પદ્ધતિના સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે. એટલે કે મોરિયો મોન્ટેસરી પદ્ધતિ છે એ પદ્ધતિ વિશે પણ અભ્યાસ કરે સિદ્ધાંતોનો. ફોબેલની બાળ શિક્ષણની જે કિન્ડરગાર્ટનની પદ્ધતિની માહિતગાર થાય છે. આ બંનેની જે ફોબેલ અને કિન્ડરગાર્ટનની પદ્ધતિથી માહિતગાર થાય છે. બાળકના જે રસ, રુચિ અને તેની સર્જનાત્મકતાને ઓળખે તથા તેનું માપન કરે છે. આ તેના ઉદ્દેશો આપેલા છે કે પ્રશિક્ષણાર્થીઓ શું કરી શકે? પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે ઐતિહાસિક ભૂમિકા સમજે છે, સંકલ્પના, જરૂરિયાત, મહત્વ, ધ્યેયો સમજે છે, બાળકોનો સમગ્ર અને વિશિષ્ટ મનોવિકાસ સમજે છે, શૈક્ષણિક કાર્યો, માનસિક ક્રિયાઓ વિશે સમજ કેળવે છે અને દ્રઢ બનાવતા અનુભવો મેળવે છે. હવે જે મોન્ટેસરી અને ફોબેલની જે કિન્ડરગાર્ટનની પદ્ધતિથી માહિતગાર થાય છે, સિદ્ધાંતો સમજે છે મોન્ટેસરીના, આ બધું જે ઉદ્દેશો અહીંયા આપેલા છે. હવે આગળ પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે ઐતિહાસિક ભૂમિકા છે એ આપણે જોઈએ. ઐતિહાસિક ભૂમિકા શું આપેલી છે એ આપણે જોવાના છીએ. હવે જે પ્રાચીન કાળથી આપણે ત્યાં શિક્ષણની વ્યવસ્થા ગોઠવાયેલી છે. એટલે કે જૂના પહેલાના સમયથી જ આપણને જે આપણે ત્યાં જે શિક્ષણની છે એ વ્યવસ્થા છે ગોઠવાયેલી છે ગુરુકુળ દરમિયાનની, બરાબર. કાળક્રમે તેના કેન્દ્ર સ્થાન ફરતા રહ્યા છે. ઋષિ પરંપરા, ધર્મ કે ગુરુ કેન્દ્રીય શિક્ષણ હતું. પહેલા કેવું? ગુરુ કેન્દ્રીય. એક ઝાડ હતું, ઝાડ નીચે બેસીને શિષ્યોને ભણાવતા હતા અને ગુરુ ઝાડ નીચે બેસતા, શિષ્યોને નીચે બેસ, ઓટલા ઉપર ગુરુ બેસતા, નીચે શિષ્ય બેસતા. આવું બધું તમને ખબર જ છે ફ્રેન્ડ્સ. તો એ જૂની શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ ચાલતું આવ્યું છે. તો મધ્યયુગમાં તે શિક્ષક કેન્દ્રી બન્યું છે. અત્યારે શિક્ષક કેન્દ્રી. અને અંગ્રેજ યુગમાં આ શિક્ષણ કારકુની કામ પૂરતું મર્યાદિત થયું અને આજે શિક્ષણ માહિતી કેન્દ્ર વધુ બન્યું છે, બરાબર. આજે આધુનિક શિક્ષણ બન્યું છે. શિક્ષણ જે આજે 5 મુખ્ય તબક્કામાં વહેંચાયેલું છે, બરાબર. કે શિક્ષણ એ આજે 5 મુખ્ય તબક્કાઓમાં વહેંચાયેલું છે. તમને પ્રશ્ન પૂછ્યો કે શિક્ષણ આજે કેટલા તબક્કાઓમાં વહેંચાયેલું છે? તો 5. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાળ કેન્દ્રી, બરાબર. પૂર્વ પ્રાથમિક એટલે બાળ કેન્દ્રી. હવે પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, બરાબર. આ 5 જે વિભાગમાં તબક્કાઓમાં વહેંચાયેલું છે. પ્રસ્તુત એકમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાળ કેળવણીના ક્ષેત્ર પર વિશેષતઃ કેન્દ્રિત થાય છે, બરાબર.
હવે ઐતિહાસિક ભૂમિકા તપાસીએ તો ઋષિકાળમાં લવ કુશની જે કેળવણી ઋષિ વાલ્મીકીની આશ્રમમાં થયાની નોંધ છે. તો અભિમન્યુએ ગર્ભાવસ્થા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી યુદ્ધ કૌશલ્ય વિદ્યા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ પણ મહાભારતમાં છે. બરાબર, આ જુઓ કે જે શ્રી કૃષ્ણએ ગર્ભાવસ્થા દરમિયાન જે શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ કૌશલ્ય વિદ્યા પ્રાપ્ત કરી છે. કોણે? અભિમન્યુએ. બરાબર, કે જે ગર્ભાવસ્થા દરમિયાન અભિમન્યુએ જે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી યુદ્ધ કૌશલ્ય વિદ્યા પ્રાપ્ત કર્યા છે. બરાબર, કોણે? તો અભિમન્યુએ. હવે જે પશ્ચિમના દેશોમાં પારંપરિક અને શિક્ષણ પદ્ધતિને વધુ વ્યવહારુ, સુસંગત અને બિન પારંપરિક કેવી રીતે બનાવી શકાય એ દિશામાં સક્રિય કાર્ય કરનાર જોહન લોક હતા. કોણ હતા? કે જે પશ્ચિમી દેશોમાં પારંપરિક શિક્ષણ પદ્ધતિને વ્યવહારુ, સુસંગત અને બિન પારંપરિક રીતે બનાવી શકાય તેવા જે દિશામાં સક્રિય કરનાર જોહન જે પશ્ચિમના દેશોમાં કોણ? જોહન લોક હતા. તેઓ માહિતીલક્ષી શિક્ષણ કરતા જીવન ઘડતર, સદગુણોનો વિકાસ પર વિશેષ ભાર મૂકતા હતા. ત્યારબાદ જે પ્રવાહમાં જે સદગુણો, શિક્ષણ, જીવન ઘડતર વગેરે પર વિશેષ ભાર મૂકતા હતા. આગળ જોઈએ આપણે કે જે રૂસોએ તેના સમયની કેળવણીમાં અગત્યના ફેરફારો થઈ શકે તેવા ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા. કોણે? રૂસોએ. આથી જ રૂસોને નૂતન કેળવણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે નૂતન કેળવણીના જે પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રૂસોને. તેમના મતે કુદરત જ સાચો શિક્ષક છે. કુદરતના ખોળે જ બાળકને ઇન્દ્રિયો અને બુદ્ધિને ખીલવા દેવી જોઈએ. તેમણે કુદરત તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું હતું. રૂસોએ વ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતી હતા. કે વ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતી કોને ઓળખવામાં આવે છે? તો રૂસો. વ્યક્તિ સ્વાતંત્ર્યના જે હિમાયતી રૂસો અને જે કુદરત જ સાચો શિક્ષક છે એવું કહેનાર પણ રૂસો હતા. કુદરતના ખોળે બાળક ઇન્દ્રિયો બુદ્ધિઓને ખીલવા દેવા જોઈએ એવું કોણે કીધેલું? એ પણ રૂસો કહેતા હતા. કુદરત તરફ પાછા વળો, આવું પૂછાય. કુદરત તરફ પાછા વળો આ કોણે આપેલું છે સૂત્ર? તો રૂસોએ આપેલું છે. આ રીતના તમને પ્રશ્ન પૂછાય તો તમે સહેલાઈથી જવાબ આપી શકશો, વિડીયો જોયો હશે તો. ત્યારબાદ પેસ્ટોલોજીએ બાળકની સાહજિક વૃત્તિઓ પર વિશેષ ભાર આપ્યો. બાળક મુક્ત રીતે ખીલવા દેવાથી તેની સાહજિક વૃત્તિઓ બહાર આવે છે. પેસ્ટોલોજીએ ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ આપ્યો. ક્રિયાશીલતા વિનાની ખીલેલી બુદ્ધિ જીવન વ્યવહારમાં સફળતા આપતી નથી. હવે પેસ્ટોલોજી આવ્યા. રૂસો આપણે જોઈએ. પેસ્ટોલોજી ક્રિયા દ્વારા શિક્ષણ, કે કુદરતના ખોળે તો રૂસો હતા. રૂસોએ કુદરતના ખોળે જે સાચો શિક્ષક છે. બરાબર, કુદરતે સાચો શિક્ષક છે. કુદરત તરફ પાછા વળે એવું રૂસોએ કીધું. પરંતુ જે ક્રિયા દ્વારા શિક્ષણ છે એ કોણે ખ્યાલ આપ્યો? તો પેસ્ટોલોજીએ. કોણે? પેસ્ટોલોજીએ. ક્રિયા વિનાનું ખીલેલું જે જીવન વ્યવહાર સફળતા નથી. બરાબર, પેસ્ટોલોજી બાદ નિસર્ગવાદી બાળ કેળવણીકાર ફેડરિક ફોબેલનું નામ ખૂબ જ જાણીતું છે. અહીંયા તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ, પેસ્ટોલોજી બાદ જે ક્રિયા દ્વારા શિક્ષણ પેસ્ટોલોજી આપ્યું, પણ નિસર્ગવાદી બાળ કેન્દ્રીકાર જે કેળવણીકાર છે ફેડરિક છે. ફેડરિક ફોબેલનું નામ ખૂબ જાણીતું છે. તેઓ ક્રીડા અને રમત તે બાળ વિકાસનું માધ્યમ માને છે. ક્રીડા અને રમત બાળ વિકાસનું માધ્યમ કોણ માને છે? તો ફેડરિક ફોબેલ. બરાબર, રમત દ્વારા કુદરતી વિકાસની તેઓ માન્યતા પ્રચલિત થઈ. તેઓએ આપેલા કિન્ડર ગાર્ડન પદ્ધતિ ખૂબ જ પ્રચલિત બની. કિન્ડર ગાર્ડન પદ્ધતિ કોણે? ફોબેલે આપેલી. બરાબર, ફોબેલ બાદ ઇટાલીના જે વતની એવા મેડમ મોન્ટેસરી બાળ કેન્દ્રી જે બાળ કેળવણીના ક્ષેત્રે ઉત્તમ કાર્ય કર્યું છે. તેઓ બાળકોને સંપૂર્ણ સ્વતંત્ર આપવાની હિમાયતી હતા. સ્વતંત્ર, સ્વાધીનતા અને સ્વયંપૂર્ણા તેમની શિક્ષણ પદ્ધતિના મુખ્ય સિદ્ધાંતો હતા. પોતાના સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવા માટે તેમણે વૈજ્ઞાનિક સાધનોની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવી જે મોન્ટેસરી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વૈજ્ઞાનિક એટલે કે જે કેળવણીના સાધનો દ્વારા શિક્ષણ, જે સ્વતંત્ર, સ્વાધીનતા અને સ્વયંપૂર્ણા દ્વારા શિક્ષણ તેમનો મુખ્ય સિદ્ધાંત હતો. બરાબર, કે સ્વતંત્ર રીતે બાળક શીખવું જોઈએ, સ્વાધીનતાપૂર્ણ, સ્વયંપૂર્ણા દ્વારા. આ રીતે તેમના આ સિદ્ધાંતો અહીંયા આપેલા છે. કોના? મેડમ મોન્ટેસરી પદ્ધતિ. બરાબર, બાળ કેળવણી ક્ષેત્રે ઉત્તમ જે બાળ કેળવણીના ઉત્તમ કાર્યકારી કોણ હતા? કે જે મોન્ટેસરી હતા. જે કિન્ડર ગાર્ડન પદ્ધતિ કોણે? ફોબેલે વિકસાવેલી છે. ફોબેલનું છે ખૂબ જ જાણીતું સૂત્ર છે ક્રીડા અને રમત દ્વારા માધ્યમ માને છે. બરાબર, આ રીતે તમને અહીંયા થોડું જે છે સમજાવી દીધું ફ્રેન્ડ્સ. જો તમને ન સમજણ પડે તો વિડીયો પોઝ કરીને ફરી જોઈ લેજો, અથવા તો વિડીયો પોઝ કરીને આખું એકવાર વાંચી લેજો. તો આગળ જોઈએ. હવે ગાંધીજી આપણા દેશના વાતાવરણને ધ્યાનમાં રાખીને કેળવણીની યોજના આપી જે બુનિયાદી શિક્ષણ તરીકે ઓળખાય છે. બુનિયાદી શિક્ષણ કોણે આપ્યું? તો ગાંધીજીએ. તેમાંથી બાલવાડીની યોજના આકાર પામી છે. બાલવાડીની યોજના શું આકાર પામી છે? આ યોજના દ્વારા ગામડા સુધી બાળ કેળવણીનો વ્યાપ વધ્યો. તેમાં શ્રીમતી શાંતાબેન નારુલકર, વેડછીના
વડલા તરીકે પ્રખ્યાત થયા છે. જુગતરામભાઈ દવે મહારાષ્ટ્રમાં બોરડી કોસબાડામાં તારાબેન મોડકે અદ્ભુત કાર્ય કર્યું છે. આટલા જે કાર્યકરો છે તેમણે અદ્ભુત શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરેલું છે. હવે ભારતમાં શિક્ષણની ઇમારત તૈયાર કરવા ગીજુભાઈ બધેકાનું સ્થાન એક પાયાના કેળવણીકાર તરીકે થયું છે. કે ભારતમાં શિક્ષણની ઇમારત નાખનાર કોણ છે? ઇમારત નાખનાર તો ગીજુભાઈ બધેકા. હવે મોન્ટેસરી પદ્ધતિ વિશે લોકો હજુ અજાણ હતા, પરંતુ આ પદ્ધતિની ઊંડી અસર ગીજુભાઈ પર પડી. તેમણે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિનું પૂર્ણતઃ ભારતીયકરણ કરી તેને ભારતીય વાતાવરણમાં પ્રસ્થાપિત કરી, જેણે બાળ કેળવણીના ક્ષેત્રે શાંત અને સંપૂર્ણ ક્રાંતિ સર્જી. બાળકને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોઈ શકે છે. બાળકને મારશો નહીં, બાળકને બીડાવશો નહીં, બાળકને લાલચ આપશો નહીં જેવા સૂત્રો સાથે શિક્ષણમાં શિક્ષાનો બહિષ્કાર અને પારંપરિક બાળ કેળવણીને ઉજાગર કરનાર ગીજુભાઈ બધેકાએ ગુજરાતમાં અસંખ્ય બાલ મંદિરોની સ્થાપના કરી. બાલ દેવો ભવની વિભાવનાને મૂર્તિમંત કરનાર ગીજુભાઈએ મુછાળી મા તરીકે બિરુદ પણ અપાયું. મહાત્મા ગાંધીએ પણ તેમના બાળ કેળવણીના કાર્યને બિરદાવ્યું. ખૂબ જ ટૂંકા ગાળાના કાર્યમાં તેમણે પુષ્કળ બાળ સાહિત્યનું સર્જન કર્યું. આથી તેઓ બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પણ ઓળખાય છે. અહીંયા પ્રશ્ન નીકળી શકે છે ફ્રેન્ડ્સ કે ગીજુભાઈ બધેકા તરીકે કોણ ઓળખાય છે? તો સોરી દોસ્તો, ગીજુભાઈ બધેકા નહીં, મુછાળી મા તરીકે કોણ ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકા. હવે જે બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે કોણ ઓળખાય છે? એ પણ ગીજુભાઈ બધેકા. તો આ પ્રકારના અહીંયા પ્રશ્ન નીકળી શકે છે ફ્રેન્ડ્સ, કે જે મોન્ટેસરી પદ્ધતિ વિશે હજુ લોકો અજાણ હતા તેને બહાર લાવવાનું કામ કોણે કર્યું? તો ગીજુભાઈ બધેકાએ. અને જે અત્યારે જે છે બાળકોને લાલચ આપશો નહીં, બીવડાવશો નહીં, બાળકોને મારશો નહીં અને બાળકોને આ બધા સૂત્રો આપીને તેમણે શિક્ષણમાં જે બાલ દેવો ભવ એવા બધા ઘણા બધા સૂત્રો ગીજુભાઈ બધેકાએ તેમણે બહાર પાડેલા છે અને લોકોને જાગૃત કરેલા છે ફ્રેન્ડ્સ. બરાબર, આગળ જોઈએ આપણે. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણની સંકલ્પના. પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે શું એની આપણે સંકલ્પના જોઈએ. બરાબર, બાળકો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બાળકને પોતાનું કેવું સ્વતંત્ર વ્યક્તિત્વ છે? એ ક્રાંતિકારી વિચારે બાળકો તરફની મોટાની દ્રષ્ટિએ અને વલણમાં જબરા ફેરફારો કર્યા. બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વના વિચાર બીજને દુનિયાના કેળવણીકારો અને મનોવૈજ્ઞાનિકોએ ઉછેર્યું છે. ઉત્તમ મનુષ્યના ઘડતરનો પાયો અહીં નખાય છે. બરાબર, હવે ઉત્તમ મનુષ્યનો પાયો ક્યાં? બાળકથી નખાય છે. બરાબર, પહેલાથી જ બાળકને આપણે જેવું શીખવાડીએ છીએ તેવું મોટો થાય ત્યાર સુધી તેના લક્ષણો અમુક રહેતા હોય છે. બરાબર, એટલે બાળકનું ઘડતર તેના જે પાયામાં રહેલું છે. બરાબર, અહીંથી બાળકને અંદર રહેલું છે, પહેલાથી જ રહેલું છે. બરાબર, એટલે ત્યાં વધારે વિકાસ થાય તો તે મોટો થઈને મોટો માણસ પણ બની શકે છે. સ્વસ્થ સમાજના નિર્માણની શરૂઆત બાળક કેળવણીથી જ થાય છે. બાળકનું વ્યક્તિત્વ મોટે ભાગે 0 થી 6 વર્ષની વયે નિર્માણ પામે છે. કે બાળકનું વ્યક્તિત્વ મોટે ભાગે કઈ ઉંમરે વિકાસ પામે છે? 0 થી 6 વર્ષની ઉંમરે, જે તેના કેળવણી અને અનુભવોના આધારે આગળ ઘડતું હોય છે. ગીજુભાઈ કહે છે કે બે પાંદડે આવેલો છોડ કે જેમાં હજી ફળ ફૂલ નથી આવ્યા તે દરેક પળે ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે. તે રીતે માણસની ભવિષ્યની સિદ્ધિઓનો પાયો બાળપણમાં નખાતો હોય છે. આમ તેને પોષવાનું કાર્ય પણ બાળપણથી શરૂ થઈ જાય છે. બરાબર, પ્રસ્તુત એકમ આપણે જે આ એકમની અંદર જે પૂર્વ પ્રાથમિક શિક્ષણના કેટલાક પ્રાથમિક ખ્યાલો, પદ્ધતિઓ, કેટલીક બાળ કેળવણીકારોના વિચારો અંગે ચર્ચા કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. એટલે અહીંયા જે કહેવામાં આવ્યું છે બાળકને સ્વતંત્ર રીતે ભણવાનું. બરાબર, તેને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે. એટલે કે આનો પાયો ત્યાંથી જ નખાય છે. બરાબર, સ્વતંત્ર રીતે શીખશે તો એ સારું શીખશે. અને તમે જે એને શીખવાડો ગોખણપટ્ટી, આ ગોખણપટ્ટી બધું આ નહીં કરવાનું, પરંતુ એને સ્વતંત્ર રીતે શીખવાની ધમકી આપવાની નહીં, પ્રેમથી એને સમજાવવાનું હોય છે. એટલે ભવિષ્યનો જે મોટું બાળકના જે સ્વતંત્ર વ્યક્તિત્વનો વિચાર બીજ દુનિયાના કેળવણીકારો અને મનોવૈજ્ઞાનિકો ઉછેર્યો. ઉત્તમ મનુષ્યના ઘડતરનો પાયો અહીં નખાય. એટલે કે ઉત્તમ મનુષ્ય, મોટો મનુષ્ય બને તો આ પાયો અહીંયા તેનો પાકો હોવો જોઈએ. આગળ જોઈએ આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ જોઈએ આપણે. બરાબર, ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરેલા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવાનું શિક્ષણ. હવે મેં તમને આગળ કહ્યું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવામાં આવતું જે પ્રાથમિક શિક્ષણ છે એને આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે જે 3 થી 6 વર્ષના બાળકોને અનૌપચારિક રીતે શિક્ષણ અપાતું શિક્ષણ છે. આ શિક્ષણ મહદઅંશે મોન્ટેસરી પદ્ધતિથી આપવાનું સ્વીકારવામાં આવેલ છે. બાલ મંદિર, બાલવાડી, આંગણવાડી કે નર્સરી શાળામાં અપાતું શિક્ષણ એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે. એટલે કે પ્રાથમિક શિક્ષણ પહેલા ધોરણમાં દાખલ થાય ત્યાર પહેલા જે શિક્ષણ આપવામાં આવે છે, એટલે કે આપણે બાળકને મોકલીએ છીએ ને બાલવાડી, બાલ મંદિર, આંગણવાડી કે નર્સરીમાં મોકલીએ છીએ ને એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે. બરાબર, અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે? આ તો બધાને આવડે, પરંતુ કદાચ પૂછાઈ શકે તો ફ્રેન્ડ યાદ રાખવું. એક અર્થમાં તે પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષણ માટે બાળકને તૈયાર કરતો કાર્યક્રમ સ્કૂલ રીડિનેસ પ્રોગ્રામ છે. બાળકની જિજ્ઞાસા વૃત્તિ
ગ્રહણ શક્તિ આ સમયગાળામાં ખૂબ જ તીવ્ર હોય છે. આ ગાળામાં જો તેની પદ્ધતિસરની કેળવણી થાય તો તે આગળની શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ અને સહજ બને છે. બાળકની જિજ્ઞાસા વૃત્તિ, ગ્રહણ શક્તિ, સર્જન શક્તિને આનંદપૂર્ણ રીતે પોષી તેની સર્વાંગી વિકાસનો પાયો નાખવાનું પદ્ધતિસરનું કાર્ય એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે બાળ કેળવણી એવું કહી શકાય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ પહેલા દોસ્તો પ્રાથમિક શિક્ષણ પહેલા પણ એક બાલ મંદિર, બાલવાટિકા, સોરી બાલવાડી, આંગણવાડી, નર્સરી આ બધું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે. ત્યારબાદ દોસ્તો બાલવાટિકામાં, ત્યારબાદ પહેલા ધોરણમાં આવે છે બાળક. બરાબર. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો શું છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એનો ધ્યેય શું છે? પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયોની વિચારણા કરતી વખતે સામાન્ય રીતે શિક્ષણ શાસ્ત્રીઓ આ અંગે શું મંતવ્ય ધરાવે છે તે જાણવું જરૂરી ગણાય. બરાબર. હવે ગીજુભાઈ, મેડમ મોન્ટેસરી, ગાંધીજી, ડોક્ટર ઝાકીર હુસેન, જુગતરામભાઈ દવે અને કોઠારી મિશન 1966 દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો સૂચવેલા છે. આ તમામ સૂચવેલા ધ્યેયોમાં ઘણી ખરી સામ્યતા જોવા મળે છે. સામ્યતા એટલે જે એક સરખું જોવા મળે છે. આથી સંકલિત સ્વરૂપે પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો નીચે મુજબ છે. બધા ભેગા કરીને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણના હેતુઓ છે, આ ધ્યેયો છે, એ ધ્યેયો આપણે નીચે છે. આ ધ્યેયો છે, આપણે જોઈએ. બાળકો સ્વાવલંબી અને સ્વાધીન બને છે. બરાબર. પૂર્વ પ્રાથમિક શિક્ષણથી બાળકો શું બને? સ્વાવલંબી અને સ્વાધીન બને છે. બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ કરવો, જે વિકાસ થાય છે. બરાબર. ઇન્દ્રિય શિક્ષણ દ્વારા બાળકને સર્વાંગી વિકાસ કરવો, બાળકોમાં મુક્ત અભિવ્યક્તિની ખીલવણી કરવી, એટલે આ બધું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો છે. બાળકનો જે સ્વાવલંબી અને સ્વાધીન બને છે, સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ કરવો, શિક્ષણ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ કરવો, મુક્ત અભિવ્યક્તિની ખીલવણી કરવી, આ રીતે જે ધ્યેયો છે એ અહીંયા આપેલા છે. આગળ બીજા જોઈએ કે સંગીત, રમત, વાર્તા, નાટક, પ્રવાસ દ્વારા શિક્ષણ આપવું, બાળકમાં આરોગ્યપ્રદ ટેવો વિકસાવવી, બાળકની કલા દ્રષ્ટિએ પ્રોત્સાહન આપવું, વાતાવરણ સાથે જોડાયેલા બુદ્ધિયુક્ત જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહન આપવું, બાળકોમાં યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન વ્યવહારનો વિકાસ કરવો, બાળકમાં રહેલી ક્રિયાશીલ વૃત્તિને સંતોષવી, આ બધા જે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો છે. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે વિશિષ્ટતા શું છે, વિશિષ્ટતાઓ આપણે જોઈએ. આ કક્ષાએ ખૂબ જ નાના બાળકો સાથે કામ કરવાનું હોય છે. બરાબર. ખૂબ જ નાના બાળકો હોય છે, માટે ઔપચારિક શિક્ષણની ભૂમિકા અહીં ઓછી છે. અહીં શિક્ષણ બાળ કેન્દ્રી છે, પ્રવૃત્તિલક્ષી છે, આનંદદાયી છે. અહીં બાળકના સૂક્ષ્મ અવલોકનનું ખૂબ જ મહત્વ છે. અવલોકનના આધારે બાળકના રસ, રુચિ, તેની વિશિષ્ટ શક્તિઓ, તેની મુશ્કેલીઓને જાણી તે અનુસાર શિક્ષણ કાર્ય ગોઠવાય છે. શિક્ષકની ભૂમિકા અહીં માર્ગદર્શકની રહે છે. શું કે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં જે શિક્ષકની ભૂમિકા શું હોય છે કે શિક્ષકની ભૂમિકા અહીં માર્ગદર્શક તરીકે હોય છે. બાળકને શીખવવાની ટેવવાળા શિક્ષકો અહીં સફળ થતા નથી. પ્રવૃત્તિ દ્વારા સ્વાનુભવે બાળકને પોતાની ગતિથી શીખે તેવું મહત્વ છે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમજમ, એ ખ્યાલ હવે અપ્રસ્તુત છે. બરાબર. એ ખ્યાલ અહીંયા અપ્રસ્તુત છે. સંગીત, રમત, વાર્તા બાળ શિક્ષણમાં સફળતા માટેના જે બ્રહ્માસ્ત્રો છે તેના દ્વારા બાળકમાં અભિવ્યક્તિનો વિકાસ થાય છે, આરોગ્ય સુધરે છે તથા સ્થિરતા પણ આવે છે, તેમજ બાળકને આનંદ પણ પ્રાપ્ત થાય છે. અહીં બાળકના આરોગ્યની કાળજી પણ લેવાય છે. માટે અંગ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ પણ પાણી પીવાની, નાસ્તાની યોગ્ય રીત, રમત, વ્યાયામ દ્વારા આરોગ્યપ્રદ ટેવો વિકસાવવામાં આવે છે. અહીં આગળ આંગણવાડીમાં નાસ્તો ને આ બધું નથી આપતા, એમને ટેવડાવવા માટે પણ હોય છે ફ્રેન્ડ. બરાબર. પાણી પીવાનું આપી નાસ્તો યોગ્ય રીતે, રમત ગમત, વ્યાયામ વગેરે પણ આંગણવાડીમાં ને જે બાળ મંદિરોમાં કરાવવામાં આવે છે. બરાબર. આની અંદર જે શિક્ષક શું છે માર્ગદર્શક તરીકે હોય છે. અહીંયા જે શું છે છોટી વાગે સમચમ વિદ્યા આવે જે રમજમ આવે એ અપ્રસ્તુત છે. એ અત્યારે એ કામ લાગશે નહીં ફ્રેન્ડ્સ. બરાબર. જે બાળકને જે પ્રેમથી સમજાવવાનું હોય છે. આગળ જોઈએ આપણે કે આધુનિક પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોને કામ કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવે છે. બાળક સ્વયં સ્ફૂર્તિથી પોતાના રસ અનુસાર કાર્ય કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું અહીં ખૂબ જ જરૂરી છે. ઇનામ, હરીફાઈ કે શિક્ષાને અહીં કોઈ સ્થાન હોઈ શકે નહીં. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો આ ગાળો ઔપચારિક શિક્ષણનો નથી, માટે લેખન કાર્ય, પાઠ્યપુસ્તકો, દફતર કે અન્ય બોજારૂપ બાબતોને પણ કોઈ સ્થાન નથી. પરંતુ પ્રબોધક સાધનો, પ્રાકૃતિક વાતાવરણ, સ્વતંત્રતા, સ્વયં સ્ફૂર્તિ, સ્વાવલંબન અને સ્વયં શિક્ષણ જેવા સિદ્ધાંતોના અમલીકરણ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસનો ખ્યાલ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રાખવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ આપણે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ શું છે કે કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ પર સવારી કરે છે. બરાબર. કે કોઈ પણ પ્રજાનું જે નસીબ છે નાના બાળક પર છે એ સવારી કરે છે. એટલે એ ભવિષ્યનું જે પોતે આગળનું ભવિષ્ય છે. દુનિયાના વિકાસની અને જગતના સુખની ચાવી બાળકોના હૃદયમાં છુપાઈ રહી છે. બાળકનો વિકાસ કરો, તેના આત્માને ઉન્નત કરો તો જ સુખી દુનિયાનું સર્જન થશે. બાળકના સાચા વિકાસ વિના કેળુંનો મર્મ એકે નથી.
બાબા સાહેબ ખેરના આ વિધાનો કેળવણીકારની મહત્વ સ્પષ્ટ કરે છે કે બાબા સાહેબ ખેરની જે વિધાનો છે આ કેળવણીકારની મહત્વ સ્પષ્ટ કરે છે. કેળવણીનો મુખ્ય ઉદ્દેશ ઉત્તમ મનુષ્યના ઘડતરનો છે. કે કેળવણીનો મુખ્ય ઉદ્દેશ શું છે કે ઉત્તમ મનુષ્યના ઘડતરનો છે અને તેનો પાયો 0 થી 6 વર્ષની તેની કેળવણી દ્વારા નખાય છે. બાળકના મનોશારીરિક વિકાસની શરૂઆત પણ આ ગાળામાં થાય છે. શરૂઆતથી જ જો પદ્ધતિસરની કેળવણી બાળકને મળે તો પ્રજ્ઞાવાન અને સાથે વિવિધ કૌશલ્ય ધરાવતા મનુષ્યનું ઘડતર થઈ શકે. આવા મનુષ્યો દ્વારા જ સુખી સમાજનું નિર્માણ થઈ શકશે. એ અર્થમાં કહી શકાય કે સુખી દુનિયાના સર્જનથી ગુરુ ચાવી સાચી કેળવણી છે. એટલે કે જે ગીજુભાઈ, મેડમ મોન્ટેસરી, રૂસો, ફોબેલ, તારાબેન, જુગતરામભાઈ આગળ આપણે જોઈ ગયા જેવા જે ભેખધારીઓએ આ ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે ફ્રેન્ડ્સ, બરાબર. સમાજમાં સાચા બળ શિક્ષણનું એક વાતાવરણ ઊભું કરવાની ખૂબ જરૂરિયાત છે. સમાજમાં દરેક કક્ષાએથી આ દિશા વધુ વેગવાન કાર્ય છે થશે તેવું જ બાલ દેવો ભવની ભાવના સર્વત્ર બનશે તો જ શિક્ષણ જગતમાં સાચી ક્રાંતિ થશે અને પાયાની કેળવણી વધુ પ્રાણવાન બનશે. આ હું વાંચીને કેમ સમજાવું છું ફ્રેન્ડ્સ કે જે વાંચી નાખશે એક વખત તમને પણ ખબર પડશે કે અંદર છે છું અને પછી ઉપરથી જે સમજાવવા જેવી વસ્તુ છે એ આપણે સમજી લઈએ છીએ. આગળ જોઈએ કે જે બાલ્યાવસ્થા તેમજ પ્રી સ્કૂલ બાળકોમાં સમગ્ર અને વિશિષ્ટ મનોવિકાસ. બાલ્યાવસ્થામાં શું હોય છે? બાળકના પ્રથમ 6 વર્ષ શીખવા માટે ખૂબ જ અગત્યના છે. તે સમયે બાળક ગ્રહણશીલતા ખૂબ જ વધારે હોય છે. આ સમયે તે એક સાથે અનેક વસ્તુઓ શીખી હોય છે. બાલ્યાવસ્થા જીવન ઘડતર અને સુટેવો માટે પ્રાયરૂપ ગણાય. શિશુની જન્મથી તેની 3 વર્ષની વય સુધીનો આ કાળ ઘડતરનો કાળ છે. આ સમય દરમિયાન શિશુ પોતાનું તાત્કાલિન અને પોતાના સમગ્ર જીવનનું ઘડતર કરે છે. એના માનસપટ પર પડતા તમામ સંસ્કારો એ ઝીલે છે. માતા કઈ કામ કરતા ગાતી હોય, ભાઈ બહેન રમતા હોય, ટોડલે બેસી પાંખ ફફડાવતી ચકલી ચીચી કરતી હોય, વાસણ ખખડાટ હોય, આવા દ્રશ્ય શ્રાવ્ય સંસ્કારો શિશુ મંથન સદા ઝીલતું રહે છે. શિશુના માનસિક ઘડતરનો બધો કાચો માલ છે. એનું મન કારખાનું પણ છે અને એ કારખાનાની નીપજ પણ બને છે. બાળકની બધી જે અહીંયા કહેવાનો મતલબ એ છે કે બાળક અહીંયા દોસ્તો કે જે બાળક જે પ્રથમ 6 વર્ષમાં જે બાળક છે અનુકરણ કરે છે, બરાબર. કે મા બાપ જો કે એવું બોલે છે, મા બાપ ગીત ગાય તો એ પણ ગીત ગાવાનો પ્રયત્ન કરે છે. છોકરાઓ કેવી રીતે રમે છે એમને જોઈને રમે છે. આ રીતે અનુકરણ કરતું હોય છે ને એને ગ્રહણ કરવાની શક્તિ વધારે હોય છે, એને નવું જાણવાની શક્તિ વધારે હોય છે. બાળકની બધી શક્તિઓનો પાયો 3 વર્ષ સુધીના કાળ જે કાળમાં બંધાય છે. આ 3 વર્ષ દરમિયાન શિશુએ સાધેલી પ્રગતિના આલેખનની બરાબર બીજી કોઈ વયે થતી નથી, બરાબર. પ્રકાશ પામે તેમ નથી. પર્યાવરણની સહાયથી શિશુ મન જાણે કે પોતાનું સર્જન કરે છે. આ બધું કરવા માટે અનુકરણની, હલનચલનની, તુલનાની અને વિસર્જનની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. 3 વર્ષ પછી બાળક પ્રવૃત્તિ કરવા ચાહે છે. તેનામાં સભાનતા આવી હોય છે અને પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં પસંદગી નાપસંદગી આવતી હોય છે. 0 થી 3 વર્ષના ગાળામાં એણે જે પ્રાપ્ત કરી છે તે સુદૃઢ કરે છે અને તે રીતે આત્મસાત કે પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરે છે, બરાબર. કે જે 0 થી 3 વર્ષ સુધી જે તેને જાણ્યું છે એને 6 વર્ષ સુધી ઉંમરમાં તે બધું જે છે વ્યક્તિત્વ ઘડતરનું કામ કરે છે, બરાબર. આત્મસાત કરવા પોતાનું વ્યક્તિત્વ ઘડતર કરી શકે છે. 6 વર્ષ સુધી આ ગાળાને મોન્ટેસરી સંવેદનાનો કાળ કહે છે. કે જે 6 વર્ષ સુધીના સંવેદનાનો કાળ કોણે કહ્યું છે? મોન્ટેસરી. સંવેદનાનો સાદો અર્થ મનમાં કશુંક અનુભવવું એમ કહી શકાય. વય વધવાની સાથે સાથે સંવેદના ક્ષેત્ર વિસ્તરવું જાય છે. સંવેદનાઓ બાળકના વિકાસના માર્ગદર્શક સ્તંભો છે. તેથી બાળક તમામ પ્રવૃત્તિ જેટલી નિયમિતતા અને વ્યવસ્થિત તેટલી બાળકના વિકાસમાં તે સઘળી સહાનુભૂતિ થવાની છે. આ સમય દરમિયાન ઇન્દ્રિયાનુભૂતિ તીવ્ર ઝંખના બાળકમાં હોય છે. એની બધી ઇન્દ્રિયો એકદમ સતેજ હોય છે અને ફોટોગ્રાફીની નેગેટિવ ફિલ્મ પ્રકાશના ઝાંખામાં ઝાંખી કિરણને ઝડપી લે છે. તેમ આ ગાળા દરમિયાન બાળક કોઈ ઇન્દ્રિય દ્વારા સતત રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ બધા જ અનુભવો સતત ઝીલતું સંઘરતું હોય છે, બરાબર. બાળક આ ઉંમર દરમિયાન નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું હોય છે. આ સાથે ભાષા વિકાસ માટેનો પણ આ ખૂબ જ અગત્યનો ગાળો છે. ભાષા માટેની વયની તીવ્ર સંવેદના, ક્ષુધા, વાણીનું શ્રવણ, શ્રુતિ દ્વારા ગ્રહણ કરેલા સંસ્કારોનું સંગ્રહણ, શબ્દોનું ધ્વનિઓમાં પૃથ્થકરણ અને પદાર્થો સાથે સંયોજન કરી અર્થ નિષ્પત્તિ સાધવી, રૂઢિપ્રયોગને સહજ રીતે આત્મસાત કરવા, શબ્દ ભંડોળની વૃદ્ધિ કરતા જવું અને બોલચાલ લય અપનાવવા, આ બધું બાળક આ ગાળા દરમિયાન કરે છે. માનવ શિશુની આ વયે એને પ્રાપ્ત થયેલી ભાષા ગ્રહણ શક્તિ અદ્વિતીય છે. ઈશ્વરે એ શક્તિ માનવમાં ન મૂકી હોય તો માનવ સંસ્કૃતિ વિકસી જ ન હોત. આ રીતે બધું તમારે દોસ્તો યાદ રાખવાનું છે. આ સમય દરમિયાન બાળકમાં સમાજ વિભૂ બને છે. સામાજિકતાની સંવેદના જાગૃત થતા એ બીજા રમાડે તે
પરિસ્થિતિમાંથી બહાર નીકળી પોતે જ બીજા સાથે રમવા જાય, બીજા સાથે પોતાને આવડે એવું કામ કરવા અને બીજા સાથે લડવા પણ તૈયાર થઈ જાય. મનુષ્ય સામાજિક પ્રાણી છે એ વ્યાખ્યાના મૂળમાંની સામાજિક ભાવનાની જાગૃતિ અને ખીલવણી આ સંવેદન કાળ દરમિયાન થાય છે. સામાજિક રીતભાતોનો અને બૌદ્ધિક વિકાસનો પણ આ પાયાનો કાળ છે. કહેવાનો મતલબ એક છે, બાળક 6 વર્ષ સુધી ગમે તે નવું નવું જાણવાનો પ્રયત્ન કરે છે, કે જે કોઈ મસ્તી કરતો હોય મસ્તી કરવા જાય છે, લડાતા હોય તો લડાવવાનો પ્રયત્ન કરે છે. આ રીતે બધી જ જે કોપી કરે છે, મતલબ કે જે એને જાણવાની ઘણી બધી જિજ્ઞાસા વૃત્તિ હોય છે. હવે પ્રી સ્કૂલમાં બાળકો છે એ સમગ્ર વિશિષ્ટ મનોવિકાસ, બરાબર, કે પ્રારંભિક બાલ્યાવસ્થાથી પૂર્વ જે પ્રાથમિક શાળાના વર્ષોમાં 2 વર્ષથી 7 વર્ષની અવસ્થાને પિયાજે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખી છે. કઈ? પૂર્વ ક્રિયાત્મક અવસ્થા. આ અવસ્થાના વિકાસના મુખ્ય લક્ષણો શું છે? કે પૂર્વ ક્રિયાત્મક અવસ્થા કોણે આપી? પિયાજે, બરાબર. આ અવસ્થામાં તેના ભાષા વિકાસ ઝડપી હોય છે. 2 વર્ષની જે ઉંમર સુધીમાં માંડ 200 શબ્દોનું ભંડોળ ધરાવનાર બાળક આ અવસ્થા પૂરી કરે ત્યાં સુધીમાં તે માતૃભાષાના 5000 શબ્દોથી પણ વધુ શબ્દોનું ભંડોળ ધરાવતું થઈ જાય છે. અહંકેન્દ્રિતા એ આ અવસ્થાનું બીજું લક્ષણ છે. એ એવું માને છે કે પોતે જ વિચારે છે અને એ જ વિચાર બધા વિચારે છે, એટલે કે પોતે જે વિચારે છે એ જ સાચું છે. આથી પોતે ખોટું વિચારે છે તેવું માનવું તૈયાર નથી. આમ પરિણામે તે બીજાના વિચારોને સ્વીકારી શકતું નથી. વિચારોનું આ અહંકેન્દ્રીકરણ પણ જ્યારે સમવયસ્કોના સંપર્કમાં આવે છે અને તેમના વિચારો સાથે પોતાના વિચારોનો સંઘર્ષ અનુભવે છે ત્યારે ધીમે ધીમે દૂર થાય છે. આ અવસ્થામાં તેના વિચારો તાર્કિક બન્યા હોતા નથી, માત્ર પ્રત્યક્ષીકરણ પર તેનો નિર્ણય આધારિત છે. બરાબર. આ ઉંમરે બાળક પોતે જે વિચારે છે એ જ સાચું છે એમ માનતો છે, બરાબર. એ ખોટું હોય કે સાચું હોય, પણ એ પોતે જે વિચારે છે એ જ સાચું છે અને જે પોતે કરે છે એ જ બધા કરે છે. એ રીતનું તેના મનમાં જે લાગણી, મતલબ કે એવો આભાસ થતો હોય છે. કુતૂહલ વૃત્તિ હોય છે, આથી સતત પ્રશ્નો પૂછ્યા કરે છે આ ઉંમરનું બાળક, બરાબર. 2 થી 5 વર્ષ દરમિયાન બાળક આપેલી વસ્તુને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરે છે. ચોક્કસ નિયમ કે ગુણધર્મ સાતત્યપૂર્ણ રીતે ઉપયોગમાં લેવામાં નિષ્ફળ જાય છે. 5 થી 7 વર્ષ દરમિયાન બાળક ચોક્કસ ગુણધર્મ નક્કી કરીને વસ્તુનું વર્ગીકરણ કરી શકે છે. વર્ગીકરણના 1 થી વધુ લક્ષણો હોય ત્યારે શ્રેણીબદ્ધ વર્ગીકરણ કરી શકે છે. 2 થી 5 વર્ષની જે ઉંમરનું બાળક વસ્તુઓની લંબાઈ આધારે ક્રમમાં ગોઠવી શકતું નથી, બરાબર. હવે 5 થી 7 વર્ષનું બાળક આવી ગોઠવણી કરી શકે છે કે જે ક્રમ અને લંબાઈ, વસ્તુઓની લંબાઈના આધારે ક્રમ કયા વર્ષનું બાળક શોધી શકે છે? 5 થી 7 વર્ષનું. આ અવસ્થાએ બાળકના વિચારો એક માર્ગીય મર્યાદિત માહિતી પર કેન્દ્રિત હોય છે. આ અવસ્થાએ બાળકમાં સાતત્ય, પરિવર્તનશીલતા, વિકેન્દ્રિતા ખ્યાલો વિકસ્યા હોતા નથી, છતાં તે મહત્વના બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવે છે, બરાબર. કે આ વર્ષ જે ઉંમર અહીંયા તમે જણાવી એ તમારે ખાસ યાદ રાખવાની. 5 થી 7 વર્ષ જે ક્રમનો લંબાઈ પ્રમાણે ક્રમ ગોઠવી શકે છે. શિક્ષકોએ બાળકોના શિક્ષણ માટે નીચે મુજબની કાળજીઓ લેવી જોઈએ. બાળકો સાથે ધીરજ અને પ્રેમથી કામ લેવું જોઈએ, બરાબર. એને ધમકાઈ આપવી જોઈએ નહીં, ધીરજ અને પ્રેમથી કામ લેવું જોઈએ. શક્ય હોય ત્યાં મૃત અને દ્રશ્ય સાધનોનો ઉપયોગ કરવો. વિદ્યાર્થીઓને તેની આસપાસના વિશ્વ અને અન્યના દ્રષ્ટિબિંદુથી જોવામાં સાતત્ય દર્શાવે તેવી અપેક્ષા ન રાખો. વાંચન, અર્થગ્રહણ જેવા સંકુલ કૌશલ્યોના અધ્યાપન માટે આધારરૂપ સરળ કૌશલ્યોનો ઉપયોગ કરવાનો છે, ફ્રેન્ડ્સ. હવે ભાષા વિકાસ માટે વૈવિધ્યપૂર્ણ અનુભવો આપો. પ્રાણી સંગ્રહાલય, બગીચાઓની મુલાકાત કરાવો. પ્રાણી સંગ્રહાલય હોય કે બગીચો હોય તેની મુલાકાત કરો. વર્ગમાં વાર્તા કહેનારને બોલાવો. વાર્તા કહો. બાળકો જે કરે છે, સાંભળે છે, જે જુએ છે, સ્પર્શ કરે છે, સ્વાદ લે છે અને તેને વર્ણવવાનો શબ્દ આપો, કે જે પ્રેક્ટિકલી કરાવો, બરાબર. કે આ શું છે, આના વિશે લખો, આ શું છે, આના વિશે સમજો. આ રીતે પ્રવૃત્તિ કરાવવાની હોય છે. હવે જે માનસિક શક્તિઓના વિકાસ માટે શૈક્ષણિક અનુભવો કે માનસિક પ્રક્રિયાની સંકલ્પના. માણસ માહિતીનું પ્રક્રિયક છે. હવે શું છે? માણસ શું છે? માહિતીનો પ્રક્રિયક છે, બરાબર. અર્થાત માણસના મગજમાં જે માહિતી આવે છે તેના પર તે પ્રક્રિયા કરી તેનું સંસ્કરણ કરે છે. આપણે ગમે તે કોઈ બી ગમે તે થાય કે હાળું આ કેમ બન્યું, એના વિશે આપણે પ્રક્રિયા કરીએ છીએ મગજમાં, ત્યારબાદ જ બીજાને કહીએ છીએ. તો આ રીતે જે માણસ છે જે માહિતીનો પ્રક્રિયક છે. આ સંસ્કરણને નિપજ એ વ્યક્તિનું વર્તન છે, એટલે કે આ સંસ્કરણ વર્તન રૂપે વ્યક્ત થાય છે અને આ પ્રકરણ માનવ મગજમાં થતી માનસિક પ્રક્રિયાઓ વિશે વાત કરવામાં આવી છે. માનસિક પ્રક્રિયાના જે ખ્યાલને સ્પષ્ટ કરવા સૌપ્રથમ તેની કેટલીક વ્યાખ્યાઓ આપણે અહીંયા જોઈએ કે ગ્લોવર, બરાબર. ગ્લોવરની વ્યાખ્યા છે ગ્લોવર અને બુર્નિંગના મતે બાળકના મગજમાં થતી પ્રવૃત્તિઓ એ માનસિક પ્રક્રિયા છે. મગજના કાર્યો જેવા કે સ્મૃતિ, બોધ, વિચાર, વાંચન, લેખન, સ્વજાગૃતિ, સમસ્યા ઉકેલ અને સર્જનાત્મકતામાં સહાય કરતી તમામ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. હવે ગ્લોવર અને બુર્નિંગના મતે આપણે જે માનસિક પ્રક્રિયાની વ્યાખ્યા છે એ આપણે જોઈએ કે બાળકના મગજમાં થતી પ્રવૃત્તિ એ માનસિક પ્રક્રિયા છે અને મગજના કાર્યો જેવા કે
માનસિક પ્રવૃત્તિ એ પ્રક્રિયા કહે છે. મગજના જેવા કાર્યો કે સ્મૃતિ, બોધ, વિચાર, વાંચન, લેખન, સ્વજાગૃતિ, સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતામાં સહાય કરતી તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બરાબર. માનસિક પ્રક્રિયાની વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓના આધારે માનસિક પ્રક્રિયાઓની જે લાક્ષણિકતાઓ છે એ આ પ્રમાણે છે. અહીં જોઈએ આપણે તે મગજની અંદર ચાલતી આંતરિક પ્રક્રિયાઓ છે. માનસિક પ્રક્રિયા શરૂ થવા માટે કોઈ ચોક્કસ સમસ્યારૂપ હેતુ જરૂરી છે. માનસિક પ્રક્રિયા દરમિયાન ભાષા, સંકેતો, ખ્યાલ વગેરેનો આધાર લેવામાં આવે છે. અધ્યતા માનસિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી નવા વિષય વસ્તુને વધુ સારી રીતે સમજી શકે છે. વિવિધ શૈક્ષણિક અનુભવો દ્વારા અધ્યતામાં માનસિક શક્તિઓનો વિકાસ કરી શકાય છે. આગળ જોઈએ કે વિવિધ માનસિક શક્તિઓ. વિદ્વાનોએ ઘણા પ્રકારની માનસિક શક્તિઓની તારવણી કરી, જેમાં સ્મૃતિ, તર્ક, અમૂર્તીકરણ, સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતા જેવી અગત્યની માનસિક પ્રક્રિયાઓ છે. તે પૈકી આપણે અહીં સ્મૃતિ અને તર્ક વિશે થોડી વિગતે ચર્ચા કરીશું. સ્મૃતિ એટલે શું? જાણેલું છે. સ્મૃતિ એટલે જાણેલું છે તેનું જાગ્રત અવસ્થામાં પુનરાવહન કરવું. ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને અર્થયુક્ત રીતે વર્તમાનમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયાને સ્મૃતિ કહે છે. કે ભૂતકાળમાં તમને જે અનુભવો થઈ ગયા છે એ અનુભવો આપણે ફરીથી વિચાર કરીને પ્રક્રિયા કરીને વ્યક્ત કરીએ છીએ, પુનઃ જાગૃત કરીએ છીએ, તેને આપણે સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના, મળેલી કોઈ વ્યક્તિ, કોઈ વાંચેલું સાહિત્ય વગેરેની છાપ મગજમાં સ્મૃતિ સ્વરૂપે અંકિત થઈ જાય છે. કોઈ વ્યક્તિને આપણે ખાસ હોય એને આપણે જે તમે યાદ કરતા હોય છે તેને ફરીથી યાદ કરીએ તેને પુનઃ જાગૃતિ અને સ્મૃતિ કરી તેમ કહેવાય. ફ્રેન્ડ્સ, ફરી તે ઘટનાનું પુનરાવર્તન થાય કે જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ફરી મૂળ સ્વરૂપે યાદ આવે છે અને પુનઃ પ્રાપ્તિ થાય છે, જે સ્મૃતિ નામની માનસિક પ્રક્રિયાને આભારી છે. બરાબર. તો કોઈ વ્યક્તિને આપણે ભૂલી ગયા હોય, કોઈ બી દોસ્ત હોય, ફ્રેન્ડ હોય, ભૂલી ગયા હોય ફરીથી આપણે યાદ કરીએ તેને સ્મૃતિ કરી એમ કહેવાય છે. બરાબર. આપણે આગળ પહેલું ધોરણથી બીજા ધોરણ ભણ્યા હોય, આપણે કયા કયા સર ભણાવતા, આપણને શું કરાવતા હતા એ આપણે યાદ કરીએ તો આપણે સ્મૃતિ કરી એમ કહી શકીએ છીએ. હવે વર્ગખંડમાં કોઈ પણ વિષય વસ્તુને શીખવવાની શરૂઆત કરતી વખતે શિક્ષક વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસે છે અને તે સંદર્ભે જ વર્ગ સમક્ષ પ્રશ્ન પૂછે છે. વિદ્યાર્થીઓ સ્મૃતિ શક્તિના આધારે શિક્ષકે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપે છે. જેમ કે ગુણાકારની પ્રક્રિયા શીખવતા પહેલા શિક્ષક સરવાળા વિશેનું પૂર્વજ્ઞાન ચકાસે છે, એટલે કે વાંચન પ્રક્રિયા શરૂ કરતા પહેલા મૂળાક્ષરોની સમજ ચકાસે છે. આ ઉપરાંત નવા મુદ્દા સાથે અગાઉના મુદ્દાનું અનુસંધાન જોડવા માટે શિક્ષક વર્ગમાં પ્રથમ શીખી ગયેલી મુદ્દાના પુનરાવર્તન સ્વરૂપે વિદ્યાર્થીઓની સ્મૃતિની ચકાસણી કરે છે. આ સાથે વિદ્યાર્થીઓની સ્મૃતિમાં વધારો પણ થાય છે. નાના બાળકોમાં સંવેદન સ્મૃતિના કાર્યો દ્વારા સ્મૃતિ વિકાસ થતો હોય છે. જેમ કે વિદ્યાર્થી આવજો સાંભળવાને બદલે તેને શેનો અવાજો સાંભળવા, શેનો અવાજ છે તે કેવું, ઇન્દ્રિય શિક્ષણ દ્વારા રંગ, આકાર, પરિણામ, સ્વાદ, ગંધ, સ્પર્શના અનુભવો દ્વારા વિવિધ જ્ઞાનેન્દ્રિયો દ્વારા તેની સ્મૃતિ વધુ તેજ બનાવી શકાય છે. મતલબ કે કોઈ વર્ગખંડમાં શિક્ષક જાય છે તો તેને ગુણાકાર શીખવાના હોય છે. ગુણાકાર શીખવતા પહેલા તેને સરવાળા આવડે છે કે નહીં એ પૂર્વજ્ઞાન રૂપે ચકાસે છે અને તેને સ્મૃતિ કરાવે છે. બરાબર. આ રીતે તેને પૂર્વજ્ઞાન એટલે સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે તર્ક જોઈએ આપણે. તર્ક પણ એક માનસિક પ્રક્રિયા છે. તેના દ્વારા વ્યક્તિ કોઈ પણ ઘટના કે બાબત પર વિચાર કરે છે. સંપૂર્ણ વિચાર કર્યા બાદ તે તર્કના આધારે ચર્ચા કરી શકે છે, દલીલ કરી શકે છે, સામાન્યીકરણ કરી અલગીકરણ કરી શકે છે. તર્ક કોઈ સમસ્યા ઉકેલવા માટેની દલીલ આધારિત જવાબ રૂપે પ્રકટ થાય છે. તર્ક એ ધ્યેયલક્ષી બૌદ્ધિક પ્રક્રિયા છે. તેમાં અનુમાનોનો સમાવેશ થાય છે, તેમાં નિર્ણય તારવવાની પ્રક્રિયા છે, તેમાં મગજમાં સંગ્રહાયેલી માહિતીનો ઉપયોગ પણ થાય છે. તર્ક એટલે કે જે કોઈ દલીલ હોય, દલીલ આધારિત જવાબ રૂપે પ્રકટ કરી શકાય છે. તે એક માનસિક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ કોઈ પણ ઘટનાને કે બાબત પર વિચાર કરે છે ત્યારબાદ તે તર્ક કર્યો એમ કહેવાય છે. હવે જ્ઞાનેન્દ્રિયોના વિકાસ માટેની મોન્ટેસરી પદ્ધતિ, થોડી ઘણી માહિતી મેળવીએ. મોન્ટેસરી પદ્ધતિ. જગત વિશેનું બધું જ્ઞાન આપણે જ્ઞાનેન્દ્રિયો મારફત મેળવીએ છીએ. જે અવયવથી આપણે જ્ઞાન પ્રાપ્તિ કરી છીએ તે જ્ઞાનેન્દ્રિયો કહે છે. જેમ કે અવાજ વિશેનું જ્ઞાન કર્ણેન્દ્રિયો દ્વારા મળે છે. શરીરમાં મુખ્ય 5 જ્ઞાનેન્દ્રિયો છે. કેટલી? 5. શબ્દ અવાજનું જ્ઞાન અને શબ્દ અને અવાજનું જ્ઞાન આપનારી કાન હોય છે. સ્પર્શનું જ્ઞાન આપનારી ઇન્દ્રિય ત્વચા હોય છે. દર્શનની ઇન્દ્રિય આંખ હોય છે. ગંધની ઇન્દ્રિય નાક હોય છે. સ્વાદ રસની ઇન્દ્રિય જીભ હોય છે. આ 5 ઇન્દ્રિયો યાદ રાખવાની. પંચેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થાય છે. નાનપણથી જ જે વિવિધ અનુભવો દ્વારા તેનો વિકાસ કરવાથી બુદ્ધિનો વિકાસ સારો થાય છે. મેડમ મોન્ટેસરીનું દ્રઢપણે માનવું છે કે બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર અવલંબે છે. માણસના સર્વાંગી સુંદર વિકાસ માટે ઇન્દ્રિય વિકાસની પરિપૂર્ણતા આવશ્યક છે. માટે જ મોન્ટેસરી પદ્ધતિમાં ઇન્દ્રિય શિક્ષણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. હવે આ મોન્ટેસરી પદ્ધતિ વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું, થોડું ઘણું જાણીશું. મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે 3 તત્વોની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે મોન્ટેસરી પદ્ધતિ જ્ઞાનેન્દ્રિયો દ્વારા
જે છે એ જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિકાસ પામે છે. જ્ઞાનેન્દ્રિયોનું ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. કઈ પદ્ધતિમાં? મોન્ટેસરી પદ્ધતિમાં. અહીંયા આપણે સ્વાધીનતા જોઈએ. સાવ નાનું બાળક ખોરાક અને અન્ય ક્રિયામાં તેની માતા પિતા કે અન્ય પર આધાર હોય છે. ધીમે ધીમે તે જાતે ખાતું થાય છે, જાતે ચાલતા દોડતા શીખે છે, સ્વાધીનતા તરફ ગતિ કરે છે અને 6 વર્ષ બાળક પોતાના મોટાભાગના કાર્યો જાતે કરી શકે તેટલું સ્વાધીન તેને બનાવવું જોઈએ. આ માટે તેને પ્રવૃત્તિ આપવી, તેને વધુ પડતા બંધનોથી મુક્ત કરવું જોઈએ. જેમ કે બિનજરૂરી કાળજી વધુ લેવામાં આવે તેમ સ્વાધીનતા ઘટે છે અને શક્તિ મર્યાદિત થાય છે. આપણે બાળકોને પોતાની મેળે ચાલતા દોડતા, દાદરો ચડતા ઉતરતા, કપડાં પહેરતા કાઢતા, નહાતા ધોતા, ચોખ્ખું બોલતા, પોતાની જરૂરિયાતો સ્પષ્ટ રીતે જાહેર કરી શીખવવા મદદ કરવી જોઈએ નહીં. 3 થી 6 વર્ષની ઉંમરમાં સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે. મતલબ કે સ્વાધીન બનાવવું જોઈએ. બાળક જાતે કામ કરતું હોવું જોઈએ, બરાબર. એને વધુ કાળજી લેવાની નહીં. તેને અમુક કામો છે બધા જાતે કરાવડાવવાના હોય છે. દાખલા તરીકે ચોખ્ખું બોલતા શીખે, કપડાં પહેરતા શીખે, ચડતા ઉતરતા શીખે, પોતાની જરૂરિયાતો સ્પષ્ટ રીતે જાહેર કરી શકે. અમારે આ જોઈએ છે, પેલું જોઈએ છે. આ બધું તેને સ્વતંત્ર રીતે તેને જાતે કામ કરાવવું જોઈએ છે. તેને આપણે સ્વાધીનતા તરીકે ઓળખીએ છીએ. નિયમન. આજે કેળવણીના ક્ષેત્રે નિયમન માટે ખૂબ જ પ્રયત્નો થયા છે, પરંતુ નિયમન જેમાંથી ઊભું થઈ શકે છે તેવી સ્વયંસ્ફૂર્તિ ક્રિયાશક્તિનો વિકાસ થયો તેવી પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવતી નથી. તોફાનના નામે તેને ગુંગળાવી દેવામાં આવે છે. નિયમન એટલે સ્વપર્ણ. જ્યારે બાળકને ગમતી પ્રવૃત્તિ કરવાની સ્વતંત્રતા મળે છે ત્યારે નિયમન આપોઆપ વિકસતું જોવા મળે છે. આપણે નિયમન ખાતર બાળકોને પ્રવૃત્તિ આપીએ તેના કરતાં પોતાની પસંદગીની પ્રવૃત્તિ કરી બાળક જાતે નિયમન મેળવે તે સાચો સિદ્ધાંત છે તેમ મોન્ટેસરી માનતા હતા. હવે આપણે પ્રવૃત્તિ આપીએ એના કરતાં બાળક જે પ્રવૃત્તિ જાતે કરે અને જાતે નિયમન મેળવે તો એ સાચો સિદ્ધાંત છે એમ કોણ માને છે? કે મોન્ટેસરી માનતા હતા. નિયમન વિશે યાદ રાખજો કે જે બાળક જાતે પ્રવૃત્તિ પસંદ કરે અને જાતે પ્રવૃત્તિમાં સાચો સિદ્ધાંત મેળવે તો એ મોન્ટેસરી માનતા હતા, બરાબર. હવે જે પ્રવૃત્તિ કરાવવાની, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, એટલે તેને આપણે નિયમન તરીકે ઓળખવામાં આવે છે. બાળક પ્રવૃત્તિ કરતું થવું જોઈએ. સ્વતંત્રતા. વિકસતા બાળકને સ્વતંત્ર મળવું ખૂબ જરૂરી છે. સ્વતંત્રતા એટલે પોતાના રસની પ્રવૃત્તિઓ કરવા બાળક મુક્ત હોય છે. પોતાનું તંત્ર બાળક જાતે જ ચલાવે છે. તેના પર કોઈ બંધન લાદવામાં ન આવે અને વિકસિત બનવાની પૂરી તક આપવામાં આવે છે. બાળકનો કુદરતી સ્વભાવ અને સ્વતંત્ર હોય છે, એટલે તે જાતે જ ખાવા, ચાલવા, દોડવા પ્રયત્ન કરે છે. સ્વતંત્રતા આપવાથી જ બાળકની વિશિષ્ટ શક્તિઓ, તેને પડતી મુશ્કેલીઓ, તેને રસ, રુચિ વગેરે જાણી શકાય છે અને તે અનુસાર વિકાસનો માર્ગ કંડારી શકાય છે. શિક્ષણમાં જો ખરું સ્વાતંત્ર્ય આવે તો શિક્ષા, ઇનામ, હરીફાઈની પ્રથાનો પણ અંત આવે અને બાળક સ્વયંસ્ફૂર્ણાથી સ્વતંત્ર પ્રવૃત્તિ કરતું સ્વાધીન માર્ગે જાય છે અને પોપઅપ સાચું નિયમન પ્રકટ કરે છે. મતલબ બાળકને સ્વતંત્ર રીતે જે પ્રવૃત્તિ કરે એ કરવા દેવાની, ખોટી પ્રવૃત્તિ ના કરવા દેવાની. બાકી જે શિક્ષણ લગતી જે પ્રવૃત્તિ કરે એ બાળકને કરવા દેવાની, જેથી તે સ્વતંત્ર બને અને સ્વતંત્ર રીતે શીખે છે. હવે મેડમ મોન્ટેસરી ઇન્દ્રિય શિક્ષણ માટે કેટલાક સાધનોનો ઉપયોગ કરવો. અહીંયા સાધનોની વિશેષ નીચેમાં આવે છે. સાધનો આકર્ષક છે, સાધનો મજબૂત અને ટકાઉ છે, સાધનો સ્વયંસ્ફૂર્ત સાધક છે, સાધનો ક્રિયાત્મક છે, સાધનોમાં ક્રમે સહેલા તરફથી અગ્ર તરફ જવાય છે, સાધનોમાં એકીકરણનું તત્વ સચવાય છે, બાળકો સહેલાઈથી હેરફેર કરી શકે તેવા સાધનો છે. આ સાધનો પ્રબોધક માનસિક વિકાસને પ્રેરણારા હોય છે, બરાબર. આવા ઘણા બધા સાધનો છે. ઇન્દ્રિય શિક્ષણના સાધનો, બરાબર. ઇન્દ્રિય શિક્ષણના સાધનો, જે દર્શેન્દ્રિયો દ્વારા 3 બાબતોનો સમાવેશ છે. પરિણામ: દટ્ટા પેટી 0, 1, 2, 3, બરાબર. ગુલાબી મિનારો, પહોળી સીડી, લાંબી સીડી, ટોપકા વગરની દટ્ટા પેટી. રંગ: મૂળ રંગની તકતી, મિશ્ર રંગની તકતી, છાયા રંગની તકતી, આ કલરો, બરાબર. આકાર: ભૌમિતિક આકૃતિઓ. રચના પેટી 1, 2, 3, 4 હોય છે, બરાબર. સ્પર્શેન્દ્રિયોના સાધનો, બરાબર. સ્પર્શ કરતી તકતી, સ્પર્શના રૂમાલ, વજનની તકતી, ચલ સ્પર્શ, શીતોષ્ણ પરખવાનું સઘન, કર્ણેન્દ્રિયોનું સાધન, અવાજની ડબ્બી, દ્રોણેન્દ્રિયોનું ગંધ ડબ્બાની પોટલી, સ્વાદેન્દ્રિયોનું સઘન, ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો. આમ 5 મુદ્દા સ્વાદ, જે મુખ્ય જે સ્વાદ છે એ સ્વાદ: ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો, બરાબર. આ મોન્ટેસરી પદ્ધતિ બાળકેન્દ્રનું એક શાસ્ત્ર છે. તેમ સિદ્ધાંતો અને અનુસાર સાધનો પણ છે. સાધનના ઉપયોગથી ચોક્કસ રીત પણ છે. આજે પણ તે પ્રસ્તુત છે. અલબત્ત તેનો સિદ્ધાંત, વિચાર અને સઘન ઉપયોગ માટે તાલીમ લેવી આવશ્યક છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રેરતી આ એક ઉત્તમ જગ વિખ્યાત છે. હવે કિન્ડર ગાર્ડનની પદ્ધતિ આપણે જોઈએ. કિન્ડર ગાર્ડનની પદ્ધતિ. ફોબેલ, બરાબર. ફોબેલે કઈ પદ્ધતિ આપી છે? કિન્ડર ગાર્ડન. ફોબેલની શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત સર્જનાત્મક સ્વયંસ્ફૂર્તિ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ છે. બાળકની પ્રવૃત્તિ દેખીતી રીતે
હેતુ રહિત હોવા છતાં પ્રવૃત્તિ તથા બાળકનું તંત્ર ગતિશીલ બને છે અને ઉપયોગમાં આવે છે. ઉપયોગિતા જે નિરંતરતામાં રહેવાથી તેનો વિકાસ થાય છે. પ્રવૃત્તિઓ દ્વારા તેની સફળ નિષ્ફળતા અને તેની શક્તિ અશક્તિઓનું તેને ભાન થાય છે. પ્રવૃત્તિઓ આપે મેળે કરી થઈ શકતી નથી, પરંતુ પ્રવૃત્તિઓ દોરવણી મન દ્વારા થતી હોવાથી માનસિક વિકાસ પણ થાય છે અને એમ કરતા પોતાની પ્રવૃત્તિઓ પર પોતાનું અંકુશ પ્રસ્થાપિત થતો જાય છે. આમ સ્વયં પ્રવૃત્તિ દ્વારા એક કેવી રીતે બાળક પોતાનું ઘડતર કરે, જ્ઞાન શક્તિ મેળવે, આત્મસાત કરે છે અને આવી રીતે સ્વયં પ્રવૃત્તિ દ્વારા આત્મસાત કરે જ્ઞાનનું સર્જનાત્મક પ્રવૃત્તિનું પરિણામ ઉપયોગથી જે જ્ઞાન શિક્ષણ સંપાદન કરે છે તેનું કંઈક આપણને દર્શન થાય છે. વિકાસનું દર્શન જેમ આપણામાં આનંદ ઉત્સાહ પ્રગટાવે છે તેમ બાળકમાં પણ તે આનંદ પ્રગટાવે છે અને શ્રદ્ધા વિશ્વાસ જન્માવે છે. તે થતાં તેનું વ્યક્તિત્વ વધુ સાકાર બને છે. મતલબ કે કોઈ પણ પ્રવૃત્તિ જાતિ કરવા દેવું જોઈએ અને જે પ્રવૃત્તિ કરી જાય તે આનંદ મેળવે છે અને પ્રવૃત્તિ ન કરતો તેની માનસિક વિકાસ પણ થાય છે. જે પ્રવૃત્તિ કરવામાં તે ઘણું બધું તેનું ધ્યાન લગાવી દે છે જેથી તેનો આત્મવિશ્વાસ વધે છે અને માનસિક શક્તિ પણ કેળવે છે. ફોબેલની બક્ષિસ. ફોબેલના જે શૈક્ષણિક સાધનોને ફોબેલની બક્ષિસ કહે છે. ખરેખર તો આ શૈક્ષણિક સાધનો બાળકો માટે એક અમૂલ્ય ભેટ છે, બક્ષિસ છે, સમાન છે બરાબર. કિન્ડરગાર્ટન, કેજી શાળા જગત સમક્ષ મૂકેલી ફોબેલ ખરા અર્થમાં બાળકોના સર્વાંગી વિકાસ માટેનો માર્ગ ખોલી આપે છે. બક્ષિસોનું સ્વરૂપ. ઊનના રંગીન 6 દડા. આમાં ઊનના રંગીન 6 દડાઓ અને તેમાં 3 મૂળ રંગના છે અને 3 બીજા મૂળ રંગના મિશ્ર સ્વરૂપમાં બનતા રંગો છે. 2 ગોળ ઘન અને નળાકારની પેટી, જેમાં એક ગોળ, એક ઘન, એક નળાકાર ઘન હોય છે અને આ રમતમાં તેને જે દર્શન થાય છે તે ઉપરથી ગોળ અસ્થિર અને ઘન સ્થિર એવું જ્ઞાન થાય છે. મોટા ઘન અને તેમના ભાગ. એક મોટા ઘનના 8 સરખા ભાગો હોય છે. આમ સમગ્ર અંશે નાના સંબંધોને તેની સાથે પરસ્પર સંબંધો બાળકોને ખ્યાલ આવે છે. આ ઉપરાંત મોટા ઘન અને લંબચોરસ, મોટા ઘન, ઘનાકાર, ત્રિકોણાકાર, મોટા ઘન, લંબચોરસ આ બધા જે સાધનો હોય છે બરાબર. બહારથી રમત દેખાતી આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પોતાના અંતર્મનનું દર્શન કરાવે છે અને આ બક્ષિસો દ્વારા બાળકો જુદી જુદી ભૌમિતિક રચનાઓ તૈયાર કરે છે અને જ્ઞાન બાળકોને મળતું હોય છે. તેથી ઉદ્યોગોની પ્રવૃત્તિઓ દ્વારા વ્યવહારુ ઉતરતું હોય છે. ફોબેલની હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિ બરાબર. માટીકામ, જે ઘડીકામ, કાતરકામ, રંગકામ, જે સાદડી ગૂંથવી, સીવણ કરવું, મીણ રચનાઓ, ચિત્રકામ. આમ ફોબેલે ગીતો, વાર્તાઓ, પ્રવૃત્તિઓ આપીને બાળકની જીવનને આનંદ ઉત્સાહથી ભર્યું છે. બાળકમાં રસ, રુચિ તેમજ સર્જનાત્મકતાનો વિકાસ અને માપન. રસ. બાળકને જેમાં રસ પડ્યો હોય તો તે કાર્ય કરવા બાળક પ્રેરે છે. બાળક રસ દ્વારા જ જ્ઞાન સંપાદન કરે છે. જો શિક્ષક બાળકની કેળવણીમાં, રમવામાં કે ઇતર પ્રવૃત્તિમાં રસ કેળવે છે શકે તો બાળક પ્રવૃત્તિ કરવા માટે દબાણ કરવું પડતું નથી. બાળક પ્રવૃત્તિ કરવા માટે આપમેળે જ પ્રેરાય છે. બાળકને રસ ઉત્પન્ન થાય તો તેને માટે તેને પ્રયત્નો પણ આદરે છે અને કાર્ય પૂર્ણ કરવાનો આત્મસંતોષ પણ અનુભવે છે. આથી શિક્ષકે મા બાપને કેળવણીકારોએ ધ્યાનમાં રાખવા જોઈએ કે બાળક કેન્દ્રમાં છે કે નહીં. તે સિવાય વિષય શીખવતી વખતે વિષયને રસમય બનાવવા કરતાં તે વિષય પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવી જરૂરી છે. રસની સંકલ્પના. ક્રો અને ક્રોના મતે રસ એ એક એવી પ્રેરક શક્તિ છે કે જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પડે છે. જે ગાર્ડનર માર્ફી પણ જણાવે છે કે વ્યક્તિના કોઈ પણ વસ્તુ પ્રત્યે ધ્યાન સાથે સંકળાયેલું વલણ જેને લીધે વ્યક્તિ અમુક પદાર્થો પ્રત્યે સહેલાઈથી મુક્તપણે ધ્યાન આપે છે બરાબર. કોઈ તેમની પસંદગીની વસ્તુ પર ધ્યાન આપે તો તેને આપણે રસ તરીકે ઓળખીએ છીએ. રસ બાળકની વર્તણૂક વિકાસમાં શું ભાગ ભજવે છે? બાળકની વર્તણૂક વિકાસમાં શું ભાગ ભજવે છે રસ? બાળકના વિવિધ રસ કયા હોય છે અને તે કેવી રીતે વિકાસી શકાય? એવા અનેક પ્રશ્નો મા બાપ અને શિક્ષક મૂંઝવતા હોય છે. તે માટે બાળકના રસની ખાસિયતો પણ જાણવી જરૂરી છે. બાળકની વિવિધ પ્રવૃત્તિઓમાં રસ હોય છે. ઘણી બધી વખત જે તેમને એકબીજાથી તદ્દન ભિન્ન એવા અનુભવો લેવા ગમે છે. ઘણી વખત નજીવી ચીજોમાં પણ બાળકને રસ પડે અને તેમાંથી આત્મસંતોષ અનુભવે છે. બાળકને કાર્યોની, રમતની જે પસંદગી કરવામાં આવે તો પોતાના મિત્રો જે કરતો હોય તેવું કરવા પ્રેરાય છે. બાળક ઘણી વખત કાર્યોનું સતત પુનરાવર્તન કરતો હોય છે કારણ કે તેને રસ પડે છે અને આને કારણે તે કાર્યોનો નિષ્ણાત બનતો જાય છે. રસવાળા કાર્યોથી તેમાં સાંપડતી સફળતા અને આનંદ આપે છે. તેથી આનંદ લાગણી તેને ખૂબ પ્રયત્ન કરવા પ્રેરે છે. બાળકોના રસ અનેક ધારો રહેતા નથી. શરૂઆતમાં સંગીત, ચિત્રકલા શોખ મોટા થઈ કોઈ બીજી પ્રવૃત્તિ તરફ વળે છે. બાળકોને અનેક વસ્તુ પર પ્રત્યે રસ હોય છે. જે વસ્તુ દેખે તે માંગે અને આત્મસંતોષ અનુભવે છે. કહેવાનો મતલબ એ છે ફ્રેન્ડ્સ બરાબર. રસ કેળવે છે. રસના પ્રકારો અને તેના ક્ષેત્રો. હવે રસના મુખ્ય નીચે મુજબ પ્રકારો આપેલા છે. નૈસર્ગિક રસ અથવા સ્વાભાવિક રસ. કોઈ પણ વિષયમાં પડતા આપોઆપ રસને નૈસર્ગિક રસ કે
સ્વાભાવિક રસ કહે છે ઘરની વ્યક્તિના રસ, શાળાના શિક્ષકના રસ તરફ બાળક દોરવાય છે અને આપોઆપ રસ લેતો થાય છે. આમ પ્રયત્ન કરવા પડતા નથી. આ રસ કુદરતી રીતે જ નિષ્પન્ન થાય છે કે બાળકને સ્કૂલમાં એકવાર ટેવાઈ જાય તેને સ્કૂલમાં જવા વગર ઘેર ખબર જ ના પડે, એટલે કે બાળક ડેલી સ્કૂલમાં જાય એવું વાતાવરણ સ્કૂલનું હોય તો બરાબર. ઉપાર્જિત રસ કે કેળવાયેલો રસ, કોઈ ધ્યેયની પ્રાપ્તિ માટે તે વિષયમાં રસ કેળવવો એટલે કે કેળવાયેલો રસ. આમ રસ ધ્યાનને હેતુ બનાવી સાધ્ય કરવો પડે. દાખલા તરીકે ડોક્ટર બનવા માનવ અંગો પ્રાણીઓના અંગો તરફ ધ્યાન આપવું, આમ આ પ્રયત્નપૂર્વક રસ પેદા કરવામાં આવે છે બરાબર. ડોક્ટર બનવું હોય તો માનવના અંગો પ્રાણીઓના અંગો તે પ્રત્યે રસ દાખવવાનો છે, ત્યારબાદ જ તમે તેના વિશે જ્ઞાન મેળવો અને ડોક્ટર બની શકો. પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસના ક્ષેત્રો. પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસ વિવિધ સભર હોય છે. બાળક આજે એક વસ્તુ પસંદ કરીને ખૂબ રસ લે છે અને રસ પૂરો થતાં તરત જ છોડી દે છે. આમ સજીવ, નિર્જીવ, મૃત, અમૃત એવી બધી જ વસ્તુઓ તરફ રસ લે છે અને પ્રી સ્કૂલના બાળકો નીચેની પ્રવૃત્તિઓ વિશે સતત રસ લેતા જોવા મળે છે. માટી, પાણી, રેતી, રમકડા, ક્રીડાંગણ, રંગીત બરાબર આ વિશે બરાબર કે માટીમાંથી રમવામાં અનેરો આનંદ મેળવે છે, માટીમાં રમે છે. આ તો જે માટીના બાળકના હાથ આપ ક્રિયા કરવા લાગે છે. બાળક જે ધ્યાનનો વિસ્તાર 5 થી 7 મિનિટનો જ હોય છે તે માટીના એકાદ કલાક પણ સહજતાથી વિતાવી દે છે. માટીના ઢગલા કરવા, ભીની માટીમાં આંગળી કે સળી વડે લીટા કરવા, માટીમાંથી રમકડા બનાવવા, આ બધું બરાબર. પાણીમાં ચપચપ કરવા, એવું અનેક લહાવો પાણીમાં બાળકને ખૂબ પ્રિય છે. નાહવા માટે અકળાતું પાણીથી માટે તૈયાર થઈ જાય છે. શીશીમાં પાણી મૂકે, જે શીશીમાં પાણી ભરવું, રંગીન પાણી બનાવવું, અમસ્તું ઢોળવું, પાણી ઢોળવું, પાણીમાં રમવાનું બાળકને ખૂબ જ ગમે છે. રેતીમાં ગલોટિયા મારવું એ પણ ખૂબ જ ગમે છે. રમકડા લાવવા, રમકડા ક્યાં બજારમાં જાય છે, રમકડા દેખી જાય, રડવા માંડે ને રમકડા લઈ લે. એ રમકડા બાળકને નુકસાન ન કરે એવા રમકડા તમારે લઈ આપવાના હોય છે. ક્રીડાંગણ, બાળકને રમવા માટે જગ્યા હોય છે. ક્રીડાંગણ હિંચકા, લક્ષણી, જંગલ જીમ આ બધું જ હોય છે. સંગીતમાં હાલરડા, જોડકણા, લગ્ન ગીતો, અભિનય ગીતો, સંગીતના વાદ્ય આ બધું તમારે કરાવડાવવાનું હોય છે. આ બધું બાળકને વધુ ગમતું હોય છે. રસ કેળવવા કેવી રીતે કેળવવો બરાબર. રસ કેળવવો કેવી રીતે કેળવવો? બાળકના રસ અને રુચિ અનુરૂપ વાતાવરણનું નિર્માણ કરવું, બાળકના રસના વિષયનું પુનરાવર્તન આવકારવું, બાળકના વ્યક્તિગત રસને પ્રોત્સાહન આપવું. બાળક જે વિષયથી દૂર હોય અથવા નિરસતા બતાવતું હોય ત્યાં અપરોક્ષ રીતે બાળકને અભિમુખ કરવો બરાબર. જે રસ વિશે તે દૂર જાય તેને વધારે રસ કેળવાય તેવું આપણે આયોજન કરવું જોઈએ. હવે સર્જનાત્મકતાની સંકલ્પના બરાબર. સર્જનાત્મકતાની સંકલ્પના સીધી રીતે આપી શકાય તેમ નથી, છતાં સર્જનાત્મકતા વિશે જે કેળવણીકારોએ લખવાનો પ્રયત્ન કર્યો છે કે જો સર્જનાત્મકતા વિશે જે કેળવણીકારો મતે ભિન્ન હોવા છતાં નીચે મુજબના ઘટકો આવેલા છે. કલ્પના, કોઈ બાબતે કે પરિસ્થિતિ વિશે વિચારવું એ કલ્પના. મૌલિકતા, નવા અને અસામાન્ય વિચારો જન્માવા, નવા વિચારો. મૌલિકતા એટલે નવા વિચારો. ઉત્પાદન ક્ષમતા, વૈવિધ્યપૂર્ણ જુદા જુદા વિચારો આપવા બરાબર, અલગ અલગ વિચારો. સમસ્યા ઉકેલ, જ્ઞાન અને કલ્પનાનો આપેલો પરિસ્થિતિમાંથી ઉપયોગ કરવો. દરેક બાળક સર્જનાત્મકતા શક્તિ ધરાવતું હોય છે અને સર્જનાત્મકતાના આધારે રજૂ કરવા માટે સક્ષમ પણ હોય છે. દરેક બાળકની સર્જનાત્મકતા તેના વિકાસના વ્યક્તિગત તબક્કાના પ્રમાણે હોય છે. દરેક બાળકને સર્જનાત્મકતા મૂલાવવા કરતાં તેની સર્જનાત્મકતાની પ્રક્રિયા તરફ ધ્યાન આપવું જોઈએ. માનવીના પોતાના કામમાંથી ફુરસદ મેળવે ત્યારે કલા જન્મે છે અને એવો એક મત છે આને ફુરસદનો ઉપયોગ કહી શકાય છે, સદુપયોગ નહીં. જૂના જમાનામાં ઘંટીએ દળવાનું કામ થતું, તેની સાથે પ્રભાતિયા ગવાતા, ખાંડણીયામાં ધાન્ય ખાંડતા, ખાયણા ગવાતા, પાપડ વણતા વખતે ગીત ગવાતા. આ બધા ગીતો રાગ તાલને મેળે એ પ્રવૃત્તિઓ બંધ બેસતો અને કલા જીવનની વિખૂટી પડી ન હતી બરાબર. કુંભારના માટલા ઘાટ અને તેમના પરના ચિત્રો ગાર લીપતા અને ઓકળીઓ પાડતા હતા બરાબર. આ બધું જે કરતા હતા બરાબર. ત્યારે જે ખાડતા હોય તો ગીતો ગાતા હતા, કોઈ પણ પ્રવૃત્તિ સાથે એ ગીતો ગાતા હતા આદિવાસી લોકો બરાબર. હવે સર્જનાત્મકતાનો વિકાસ બરાબર. બાલ મંદિરમાં કલા પ્રવૃત્તિ બરાબર. આપણા જીવન વ્યવહાર સાથે જેટલી વણી શકાય તેટલી કલાને વધુ વણી લેવી અને કોશિશ એ આપણો કરવી જોઈએ. બાલ મંદિરમાં દરેકની પ્રવૃત્તિ બાળક સફાઈથી, સુઘડતાથી, યોગ્ય રીતે, પ્રસન્નતાથી કરે એ એણે કલામય રીતે કર્યું છે તે આપણે સ્વીકારવું જોઈએ. સુઘડતા, વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક કામ થાય તો ઘણું સારું, પણ કામ ગમે તે હોય તેમાં પ્રાણ રેડીને અવકચિત એટલે કે ધ્યાનપૂર્વક કામ કરવું જોઈએ. સર્જનાત્મકતા વિકાસ બાબતે શિક્ષકે નીચે મુજબની કાળજી લેવી જોઈએ બરાબર. ખંડમાં સારા જાણીતા ચિત્રકારના ચિત્રો લગાવવા જોઈએ. શિવાજી કે વિવેકાનંદ જેવા મહાપુરુષોના ચિત્રો લગાવવા જોઈએ. સારા કુદરતી દ્રશ્યો, ટીંગાડા ફ્રેમ બનાવીને જે ચિત્રો આપણને સરળતાથી બદલી શકાય. ચિત્રોની માફક સારી શિલ્પકૃતિઓ સ્થાન આપ્યું હોય છે. ધ્યાનસ્થ બુદ્ધિ કે ચેતક પર બેઠેલા રાણા પ્રતાપ જે પ્રતિમાઓ આપે, મહારાણા પ્રતાપની પ્રતિમાઓ જે લટકાવી જોઈએ જે દિવાલો પર. વીરતા, બલિદાન, ત્યાગ, કરુણા, વાત્સલ્ય વગેરે ભાવો દર્શાવતી આકૃતિઓ પસંદ કરવી જોઈએ. અહીંયા આપણે જે વૈરાગ્ય
ની દિનતા એવા ભાવો જગાવે તેવી કૃતિઓ પણ હિતાવહ છે. બાળ ગીતો પ્રત્યે રુચિ કેળવી જોઈએ તેવા પણ ચાર્ટ લગાવવા જોઈએ. અહીં આપણે થોડું જાણવા જેવું છે, બરાબર. રંગીન ચોકથી જમીન પર ચિત્રો દોરવા. હવે જે સર્જનશીલતાના વિકાસ માટે નીચેની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ કે જે રંગીન ચોકથી જમીન પર ચિત્રો દોરવા, ચિત્રોમાં રંગ પૂરવા, રંગ ચિત્રોના આલ્બમ બનાવવા, દોરીકામ, વર્તમાનપત્રોમાં વિવિધ ટોપી બનાવવી, કાતરકામ, સ્પ્રે વર્ક કરવું, માટીકામ, આસોપાલવ, આંબાના તોરણ બનાવવા, જે ફૂલહાર બનાવવા, જે ભીંડા બટાટાથી ચાપકામ કરાવવું, બારીકામ, બાંધણી બાંધવી, સા સ્વરની સાધની કરવી, તાલી, ચપટી, ખંજરી, મંજીરા વગેરે તાલ શીખવાડવા, અભિનય ગીતો કરાવવા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું, વિવિધ વાદ્યોનો અવાજ સાંભળવો, આ બધી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે આટલું, અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આગલા જે એકમો ન જોયા હોય, વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ, પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. તમારા આ જે ટેટની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. કંટાળો આવે છતાં પણ વિડીયો તમારે પૂરેપૂરો જોઈ લેવાનો, જે તમને ખબર પડી જાય કે આ પ્રકરણની અંદર શું આવે છે. અને ડીએલએડ કરતા વિદ્યાર્થીઓ માટે, પીટીસી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.